બી કહેવાય છે ને બીજા શબ્દમાં એને રૂડાબાઈની વાવ. કઈ બાઈ? રૂડાબાઈ એ રાણી હતી. જેમ કે રાણીની વાવ પાટણમાં છે. આ તો એનાથી ખરેખર કહેવાય છે તો બિલકુલ નાની કહેવાય, 10% જ કહેવાય. અને રાણીની વાવ છે એ તો આનાથી વિચાર કરો એ 90% વધારે મોટી. તમે જોઈ શકો છો કે અહીંયાથી તમે જુઓ છો નીચે આવીને આ તમને પાણી ખરેખર જોવા મળે છે. આ પાણી ક્યાં સુધી હતું? છેલ્લે પહેલા પગથિયા સુધી. તમે ઉપર જશો ને ત્યાં પાણી હતું ઉપર. હજુ તમે ઉપર મુલાકાત લેશો એટલે ખ્યાલ આવશે છેક ત્યાં સુધી પાણી હતું. આ જ્યારે આ બનાવ્યું ખરેખર કહેવાય એવું કે ગુજરાતની સ્થાપના જ નથી, ગુર્જર કહેવાતું હતું. ગુર્જર પ્રદેશ કહેતા હતા. અને એ સમયે અહીંના જે રાજા અને રાણી જે આપણા હતા રૂડાબાઈના નામે આ વાવ બનાવી. એ સમયે પ્રજાને પાણીનો પ્રશ્ન હલ કરવા માટે આવા પગથિયાવાળો કૂવો બનાવે છે. આ કૂવો છે એકચ્યુઅલી, બરાબર? સ્ટેપ વેલ કહેવાય છે. એટલે કે આને કૂવો કહેવામાં આવે. પણ કેવો કૂવો? પગથિયાવાળો. હજુ આની અંદર બી પગથિયા છે. હજુ તમે 2 માળ જઈ શકો એટલા પગથિયા છે. અને પેલી સાઈડ પણ મિત્રો આવો ને આવો કૂવો પેલી બાજુ છે. આ કૂવો આખો તમને ડિઝાઇન વાળો દેખાય છે. પેલી બાજુ પાછળ દેખાય છે ને આખો એક ગોળ છે. આ આખું ડિઝાઇન આના માળની નકશીકામ તમે જુઓ. તમને એ નકશીકામ જોઈને તમને અદ્ભુત તમે જોશો કે કારીગરી જુઓ તમે. એમની શિલ્પ અને સ્થાપત્ય કળાનો ઉત્કૃષ્ટ નમૂનો કહેવાય. અને આ જે બારીકાઈથી તમે એની ઝીણવટ વડે ડિઝાઇન જુઓ તમે, એક એક ડિઝાઇન. ભવિષ્યમાં તમારે આર્કિટેક્ટ બનવું હોય ને તો આ જે ડિઝાઇન આ આર્કિટેક્ટનો ઉત્કૃષ્ટ નમૂનો. બધી બાજુ સેમ મિત્રો. એના થાંભલા જુઓ તમે, એની ડિઝાઇન જુઓ. તમને આમ જોઈને ખરેખર કહેવાય છે તો આમ સેમ ટુ સેમ બધું લાગે. જાણે આમ ફ્રીહેન્ડ બનાવ્યું હોય ને, ફ્રીહેન્ડ આકારની આકૃતિ. તમે એક આ દાખલા તરીકે આ તમે નીચેથી આમ તોરણ જોશો, એના ઝરૂખા જુઓ, ઝરૂખાની ડિઝાઇન જુઓ. આમ આજુબાજુ બારી જેવું દેખાય છે એ બારીની કોતરણી જુઓ, ઝીણી ઝીણી મિત્રો. આ જોવાનું એ છે. આ જે કારીગરોએ જે કામ કર્યું છે ને એને નિહાળવાનું આ છે કે આટલા માળ સુધી વિચાર કરો કે કેટલો સમય લાગ્યો છે. અને હથોડીને છીણી આ જે કારીગરો 6 કારીગરોએ બનાવેલું. 6 કારીગર, ફક્ત 6. અને આ 6 કારીગરોની ઉપર કબર છે. તમે ઉપર જશો ને એટલે બાજુમાં તમને એમની કબરો દેખાશે. આ રાજાએ આ 6 કારીગરોએ આ જબરજસ્ત આ વાવ બનાવી અને આવી ફરીથી ના બને એ એમને 6 કારીગરોને મારીને એમને ત્યાં કરી રાખવામાં આવ્યા હતા. એ આજે ઉપર તમને જોવા મળશે 6 કબરો. એક જર્જરિત થઈ ગઈ છે, હવે ઉભરી ગઈ છે અને બીજી 5 છે. એટલે તમે ઉપર જ્યારે ચડીને અહીંયા આવશો ને આ જાળીવાળો ભાગ છે જોશો એટલે અહીંયા કૂવો દેખાશે, બીજી સાઈડ પણ કૂવો દેખાશે. એટલે આપણે ખરેખર કહેવાય છે કે ધરોહરને આપણે જોઈ રહ્યા છીએ કે જિંદગીની અંદર આવું આપણને આવો ચાન્સ મળ્યો, આપણું જીવન મિત્રો સાફલ્ય થઈ ગયું. કારણ કે આવા કારીગરો જે તમે ખરેખર કહેવાય છે તો અત્યાર સુધીના નસીબદાર વ્યક્તિઓ, વિદ્યાર્થીઓ કે જે લાઈવ આજે સાહિત્યનું પણ જોયું, ત્યાં પણ સરસ મજાની કેટલા પહેલી સદીથી માંડીને આ વિચાર કરો કે આપણે આ બધું જોતા રહ્યા છીએ. આજે ઇતિહાસને જાણ્યા, આપણા વારસાને જાણીને આપણને મિત્રો ગૌરવ થાય આપણા દેશ પ્રત્યે અને આપણા પ્રાચીન પૂર્વજો પ્રત્યે મિત્રો આપણને ખરેખર કહેવાય છે એમને સેલ્યુટ મારવાનું મન થાય. આ જેને પણ મિત્રો બનાવ્યા અને જે બી છે તે બધાને આપણે ભારત માતા કી જય કરીને અને એ લોકોને આપણે યાદ કરી અને એમને શું છે કે આપણને આ વારસો આપ્યો એ ગૌરવ પ્રદાન કર્યું. બોલો ભારત માતા કી જય. એટલે ખરેખર કહેવાય છે આટલું સુંદર. હવે આ બારીકાઈ તમારે જ્યાં બી જાઓ ત્યાં જોવાની છે, એની ડિઝાઇન જોવાની છે, એનો ફ્રીહેન્ડ જો એમાં તમે મિત્રો હમણાં આપણે જોયું કુબા તો ત્યાં 8 આરાવાળું તમે ચક્ર જોયું છે. જ્યાં બેઠા હતા ત્યાં ઉપર તમે જોયું એ કોણાર્કના સૂર્ય મંદિરના પૈડાનું નિશાની કેટલી અદ્ભુત ડિઝાઇન હતી, રાઈટ? હવે તમે અહીંયા જુઓ છો પથ્થરની કારીગરી જે ખરેખર હથોડી અને છેડીની મદદથી તમે ખરેખર આ ડિઝાઇન જુઓ. તમે એક થાંભલા જે ખાંચા છે એની અંદર પણ જાણે મંદિર બનાવ્યું. તમે અહીંયાથી જે માળથી તમે જોશો ને ત્યાંથી સીધા સામે જોશો ને ત્યાં પણ કંઈક છે કંઈક મૂર્તિ હશે.
તમે એવી રીતે ઉપરથી જોશો તો દાખલા તરીકે એ રાજા રાણીની આખી સ્ટેચ્યુ હશે કે આખું ઉતારણી કરેલી તમને જોવા મળશે. આજુબાજુની જેટલી બી બારીઓ છે મિત્રો બધી જગ્યાએ ફરી હરિયાળા પેલા વિચાર કરો કે પાણી લેવા માટે છેક સુધી નીચે આટલા સુધી ગયું છે પાણી અત્યારે તો આટલું પાણી આપણને જોવા મળ્યું છે એટલે સારું કહેવાય. આ ચોમાસા ગયે ને એટલે એના લીધે નહીતર હજુ બી પાણી બહુ નીચે જતું રહે બરાબર કારણ કે સુકાઈ જાય એટલે જતું રહે. હવે આ પાણીનો ઉપયોગ થતો નથી. પહેલા પ્રાચીન સમયમાં આ પાણીનો ઉપયોગ થતો બરાબર. લોકો પાણીના મેળા ભરીને અને ઉપરથી પણ નીચે જોશો એટલે સરસ મજાનું દ્રશ્ય દેખાશે. ઉપર જે છ કબર છે એના પણ જે કારીગરોની કબર છે કારીગરો સુકેલા છે. આ કારીગરોની ભેટ છે એમણે બનાવી ત્યારે Wow.